વાસદવાળા મંદિરથી આ એ જ રોડ પર થોડુંક આગળ વધતા આ સામે હાઈવે છે, વાસદ ગામ છે, વાસદ ટોલ નાકું છે, ત્યાં બાજુમાં એક આ રસ્તો પડે છે. આપણે એ જ રસ્તેથી આવ્યા હતા કે જ્યાં સત્યનારાયણ કાઠિયાવાડીનું બોર્ડ મારેલું છે. આપણે આ ઢાળ ઉતરી નીચે જઈશું. ટોલ નાકાવાળા રોડે નથી જવાનું, બાજુવાળા રોડેથી આગળ વધીએ. આપણે આ રસ્તેથી આવે, આ રસ્તો જે દેખાય છે ત્યાં આગળ વધવાનું છે. અહીંયા બોર્ડ મારેલું છે, લગભગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દરગાહ તરફ જવાનો રસ્તો 1.5 કિલોમીટર. જોઈએ આગળ રસ્તો કેવો છે. વરસાદી વાતાવરણ છે, જવાય છે કે કેસામાં રસ્તો થોડો પાણીવાળો ખાડાવાળો રસ્તો છે, રોડ ધોવાઈ ગયો છે. અત્યારે આપણે આ પહોંચી ગયા છે દરગાહ સ્વપ્નભૂમિ. જો લગભગ સામે તમે જોઈ શકતા હોય દરગાહવાળો રોડ છે, ઘણા વ્હીકલો પાર્ક છે, દરગાહ આવેલી છે. આપણે આગળ જોઈએ હજી કેવો રોડ છે અને શું આવે છે. વડ છે, હા જૂનું વડ કે પીપળો છે, પીપળાનું વૃક્ષ છે. અત્યારે આપણે માંડવાપુરા ગામે છીએ. તમને માંડવાપુરા ગામ બતાવું, આ તળાવ છે, આ બાજુ. ફાઇનલી આપણે વડોદરા જિલ્લાના વાસદ ગામના ભાણપુરા ગામે આવી ગયા છે કે જ્યાં આ જે તમે દાદર જોઈ રહ્યા છો, આ દાદર ચડી ઉપર મંદિર ઉપર જવાનું છે. આ મંદિરનું નામ છે સોમનાથ મહાદેવ મંદિર. આપણે આ થોડાક જ દાદર છે, ઉપર જઈ ટોચ પર આવેલા શ્રી સોમનાથ મહાદેવજીના દર્શન કરીશું. સોમનાથ મહાદેવ ભાણપુરા, મહંત શ્રી બચુગીરી ગોસ્વામી મહારાજ. એકદમ શાંત જગ્યા છે. ચોમાસાની ઋતુમાં તો નજારો આ કંઈક અલગ જ લાગે છે. પરંતુ આ વાસદ હાઈવેથી આ મંદિર, આ ગામ સુધી આવવાનો રસ્તો અત્યારે ચોમાસામાં ખૂબ અઘરો છે. 4 વ્હીલર તો આવી શકે એમ લાગતું નથી. બાઇક લઈને અમે આવી ગયા. બાકી મંદિર સુધી આવવાનો એડવેન્ચર તમને આ હરિયાળી ચોમાસાની ઋતુનો નજારો, આજુબાજુના વૃક્ષો, તળાવો જોવાની ખૂબ મજા આવશે. અને આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છે. જય સોમનાથ, જય શ્રી સોમનાથ મહાદેવ. જય આ પ્રમાણેનો નજારો છે. જય મહાદેવ. સોમનાથ મહાદેવજીના દર્શન કરી મંદિરના બહાર આવ્યા છે. અહીંયા પણ એક શિવલિંગ છે, સતત પાણીનો જળાભિષેક થતો રહે છે. અહીંયા સોમનાથ મહાદેવજીના મંદિરની સામે જ બાજુમાં શ્રી કાલભૈરવ મહારાજનું મંદિર આવેલું છે. આપણે કાલભૈરવ મહારાજના પણ દર્શન કરી લઈએ. જય શ્રી કાલભૈરવ, જય કાલભૈરવ. રક્ષા કરો, રક્ષા કરો. હવે તમને આ મંદિરની બહારથી આ જે પ્રાંગણ છે, જે બેસવાની જગ્યા, અને આ છે મહીસાગર માતાજી મંદિરની. આ મહીસાગર નદીનો નજારો જો. સામે પણ એક કોઈ મંદિર છે. આ હાઈવે અહીંયાથી કેટલો નજીક દેખાય છે. હાઈવે સામે છે. તો આખે આ ફરીને આવ્યું. અહીંયા કંઈક બંધાઈ રહ્યું છે. જો નીચે ખબર નહીં શું બંધાતું નહીં. જોરદાર.
અને આ છે સોમનાથ મહાદેવ મંદિર. સોમનાથ મહાદેવજીના દર્શન કરી હવે આપણે નીચે જઈ રહ્યા છે. સરસ મજાની જગ્યા છે, એકદમ શાંત સુંદર વાતાવરણવાળી જગ્યાએ આ કુદરતી હરિયાળીમાં આ મંદિર આવેલું છે. વાસદથી આ મંદિર સુધી પહોંચવાનો રસ્તો પણ ખૂબ જ હરિયાળીવાળો છે. આજના વિડીયોમાં મિત્રો આટલું જ. નવા અન્ય વિડીયો સાથે ફરી મળીશું. જય સોમ. મંદિરની બહાર જો આ કેટલો મોટો વડ છે કે પીપળો, કેટલું મોટું વૃક્ષ છે, ઘણું જૂનું, વર્ષો જૂનું છે. અને અહીંયા કંઈક બાંધકામ ચાલી રહ્યું છે, ખબર નહીં શું બાંધકામ ચાલતું હશે.